નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 2 વિષય ગણિત ગમત, ચેપ્ટર 8મું દશક અને એકમ. આગળ આપણે જોયું હતું કે મને મદદ કરો, 10 રૂપિયાની આપણે વસ્તુ ખરીદવી હોય તો કેટલી નોટ આપવી પડે, જ્યારે એવી જ રીતે 18 રૂપિયાની વસ્તુ ખરીદવી હોય કે 35 રૂપિયાની નોટ ખરીદવી હોય તો આ વસ્તુ ખરીદવા માટે આપણે કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા પડે એના આધારે આપણે દશક અને એકમની યાદી તૈયાર કરી હતી. ત્યાર પછી જોયું કે જો આપણી પાસે નોટ અને સિક્કા હોય તો કુલ મળીને કેટલા રૂપિયા થાય. હવે આપણે આગળ સમજશું. શું કીધું છે? બંગડી ફેંક. હવે પછીનો અભ્યાસ અત્યારે આપણે જોઈશું. સૌપ્રથમ તમને બંગડી ફેંક એટલે કે ટપકા આપેલા છે. એમાં તમને એક બંગડી ફેંકેલી જોવા મળે છે. આ બંગડી ફેંકમાં કેવી રીતનું છે કે જ્યાં બંગડી આપણે ફેંકી હોય એમાં જ્યારે લાલ ટપકા જેટલા થાય એને આપણે 10ની ગણતરી કરવાની. માની લો કે એક લાલ ટપકું આવ્યું તો એ 10, અને જે દૂધિયા કલરના ટપકા છે એને આપણે 1ની ગણતરી કરવાની. એટલે કે જેટલા દૂધિયા કલરના ટપકા હોય એને આપણે 1 અંક પસંદ કરવાનો છે. તો આ બંગડીમાં તમે જુઓ છો કે 4 લાલ કલરના છે અને 4 દૂધિયા કલરના છે. તો 4 જે લાલ કલરના ટપકા છે એને 40 ગણશું, અને 4 જે દૂધિયા કલરના ટપકા છે એને 4 ખાલી ગણશું. એટલે ટોટલ તમે ગણતરી કરો તો 40 + 4 એટલે 44 થાય. ચલો, એવી જ રીતે અહીંયા છે કર્મા કરીને છે એક છોકરી, કર્મા અને આયુષી બંને શું કરે છે? એ બંને રમત રમી રહ્યા છે કે આમાં જે ગમે ત્યાં બંગડી ફેંકશે, પછી એની અંદર કેટલા આવ્યા તેની એ ગણતરી કરશે. જો સમજીએ, કર્મા અને આયુષી બંગડી ફેંકની રમત રમી રહ્યા છે. કર્મા ટપકા પર બંગડી ફેંકે છે. દરેક મોટું લાલ ટપકું એટલે કે લાલ કલરનું જે ટપકું છે એ 10 અંકની બરાબર છે, જ્યારે દરેક નાનું લીલા કલરનું ટપકું છે એ 1 અંકની બરાબર છે. હવે બંગડીની અંદર કેટલા ટપકા છે એ આપણે જોઈને ગણતરી કરવાની છે. સૌથી પહેલાં તમને એ કીધું છે કે 4 અને 4 એટલે કે ટોટલ 44 છે. આ બંગડીની સંખ્યા દર્શાવેલી છે. તેથી કર્માને 44 અંક મળ્યા. આ જે બંગડી ફેંકેલી છે એ કર્માએ ફેંકી છે એટલે કર્માને 44 અંક મળ્યા. હવે બીજી વખત આયુષી ફેંકે છે, પાછી કર્મા ફેંકે છે અને પાછી આયુષી ફેંકે છે. બંને 2 વખત બંગડી ફેંકે છે. તો આપણે જોઈએ એને કેટલા ટપકા મળે છે અને એનો ટોટલ કેટલો થાય છે. એના આધારે આપણે લાલ ટપકા જે છે એ 10 અંકનો અંક દર્શાવે છે, જ્યારે લીલું ટપકું છે એ એકમની સંખ્યાનો અંક દર્શાવશે. ચલો, તેઓ 2 વાર બંગડી ફેંકે છે. અહીં તેમના અંકો છે. નીચે તેમના અંકો આપેલા છે. ચાલો સમજીએ. સૌથી પહેલાં કોણ નાખે છે? કર્મા નાખે છે. જે આપનું ઉદાહરણમાં આપેલું છે કે કર્માએ ફેંક્યું છે અને એના કેટલા થાય છે તો કે 44 અંક થાય છે. 4 લાલ ટપકા અને 4 લીલા ટપકા એટલે કે 44. પછી તો કે બીજી વખત નાખે છે કર્મા, ત્યારે એને શું થાય છે? કર્માને કે 1 જ લાલ ટપકું આવે છે અને 6 દૂધિયા ટપકા આવે છે એટલે કે 16. એવી રીતે એને થશે. એટલે કે 1 લાલ ટપકું લેશે અને 6 દૂધિયા ટપકા, એવી રીતે એ લેશે એટલે એને 16 થશે. ત્યાર પછી તો કે પાછી આયુષીનો હવે વારો આવે છે. કર્માએ 2 વખત ફેંકી લીધું, હવે આયુષીનો વારો છે. તો આયુષી કેવી રીતે ફેંકે છે? આયુષીની સંખ્યા આપણે 13 આપેલી હોય તો એને કઈ રીતે બંગડીના ટપકા લીધા હોય તો કે 1 લાલ કલરનું ટપકું લીધું હોય અને 3 ટપકા દૂધિયા કલરના લીધેલા હોય. તો આ રીતે આયુષ્યે લીધું હોય પહેલી વખત. આ પહેલી વખત આયુષ્યે લીધું હશે. પછી બીજી વખત કે 3 ટપકા લાલ લીધા હશે અને 2 ટપકા લીલા લીધા હશે એટલે એને 32ની સંખ્યા થાય છે. તો આ રીતે એને લીધું હશે ત્યારે એને 3 ટપકા લાલ અને 2 ટપકા દૂધિયાના થતા હશે. તો એવી રીતે લાલ ટપકાની ગણતરી આપણે દશકની સંખ્યા કરશું, અને જ્યારે લીલું ટપકું છે એને આપણે એકમની સંખ્યા દર્શાવશું.
તો આવી રીતે કર્મા અને આયુષી બંને શું કરે છે તો કે વારા ફરતી બંગડીઓ ફેંકે છે અને જેના એના ટપકા આવે છે એની ગણતરી કરે છે. હવે વિજેતા, તો વિજેતા કોણ બને છે? ચલો, વિજેતામાં સૌથી પહેલી વખત વિજેતા તો કે કર્મા બને છે અને બીજી વખત તો કે આયુષી બને છે. કઈ રીતે? ચલો, ભાઈએ પહેલી વખત જ્યારે ફેંક્યા હતા ત્યારે પહેલી વખત કર્માને 44 આવ્યા હતા અને આયુષને પહેલી વખત 13 આવ્યા હતા. તો કે બંનેમાં વધારે કેના હતા? કર્માના હતા. તો પહેલી વખતની વિજેતા કર્મા. જ્યારે બીજી વખત બંને ફેંકે છે ત્યારે કર્માને 16 આવ્યા હતા અને આયુષીને તો કે 32 આવ્યા હતા. તો કે વધારે આયુષીના હતા. તો કે બીજી વખત જ્યારે ફેંકે છે ત્યારે વિજેતા આયુષી બને છે. ચાલો, તમારે આવી રીતે રમવી હોય તો ઘરે તમે રમી શકો. મોટા મોટા પથ્થર મૂકવાના અને થોડા નાનકા પથ્થર મૂકવાના. જ્યારે મોટા પથ્થર હોય એની 10-10ની ગણતરી કરવાની અને નાનકો પથ્થર હોય એને 1-1ની ગણતરી કરવાની. પછી તમારે તો કે બંગડી અથવા મોટી રીંગ હોય એ ફેંકવાની. જેટલા મોટા પથ્થર આવે એ 10ની ગણતરી બરાબર અને જ્યારે નાનકા પથ્થર જેટલા આવ્યા હોય એ એકમનો અંક બરાબર ગણતરી કરશો એટલે વિજેતા કોણ બને આના ઉપરથી અંદાજ આવી શકે. હવે એના પછી ચલો, આવી જ રીતે વળી તમે દાવ રમો. મેં તમને કેમ ઉદાહરણ કરીને બતાવ્યું કે તમે મોટા પથ્થર અને નાના પથ્થરનો ઉપયોગ કરી અને રમત રમી શકો. ચલો, શું કીધું છે કે ઉપરના બોર્ડનો ઉપયોગ કરીને તમે પણ આ રમત તમારા મિત્રો સાથે રમી શકો છો. તમારા દરેક દાવ માટે અંક લખો. ચલો, સૌથી પ્રથમ વખત દાવ રમતા હોય ત્યારે તમે અને તમારા મિત્રના બંનેના અંક લખવાના. પછી કોણ વિજેતા બને છે એનું નામ અહીં લખવાનું. વળી બીજી વખત બેના ટોટલ માર્ક લખવાના. કોણ વિજેતા બને છે એ લખવાનું. વળી ત્રીજી વખત, એવી રીતે 6 વખત તમે લખી શકો તમારા બંનેના. તમે વારાફરતી જે ફેંકો એમાં કેટલા અંકો આવે છે એ તમારે વારાફરતી લખવાના. અને પછી તો કે વિજેતાઓનું નામ લખો. એટલે છેલ્લે તમને અંદાજ આવશે કે સૌથી વધારે અંકો કેને મેળવ્યા અને વિજેતા કોણ બને છે. આ રીતે તમે ઘરે રમત રમી શકો અને અહીં તમારા અંક લખી શકો. ચલો, ત્યાર પછી હવે અહીં તમને એક સરસ મજાની વાર્તા જેવી સ્ટોરી આપી છે કે વાંસળીવાળો અને ઉંદર. ચાલો સમજીએ આપણે આ વાર્તા. સૌથી પહેલાં તો શું હોય છે કે એક ગામ હોય છે, એમાં ઘણા બધા ઉંદરો આવી જાય છે. એટલે ગામના રાજા પરેશાન થઈ જાય છે કે આટલા બધા ઉંદરો, હવે તો આ ગામમાં બધાનું અનાજ ને બધું ખાઈ જાય છે. તો આ ઉંદરને પકડવા માટે કાંઈ ને કાંઈ મારે ઉપાય ગોતવો પડશે, શોધવો પડશે. એના માટે એક વખત ગામમાં વાંસળીવાળો આવે છે. એટલે રાજા એને વાત કરે છે કે હે ભાઈ, તું આ બધા ઉંદરને પકડી આપીશ તો તું જેટલા ઉંદર પકડીશ એના બરાબર હું તને 1 સોનાનો સિક્કો આપીશ. પછી વાંસળીવાળો માની જાય છે. આવી રીતે ગામમાં ઘણા બધા ઉંદરો હોય છે એટલે ગામના લોકો અને રાજાઓ પરેશાન થઈ જાય છે, હેરાન પરેશાન થઈ જાય છે. એટલે આ ઉંદરોને પકડવાનો એ શું કરે છે કે એક ઉંદર પકડે એટલે 1 સોનાનો સિક્કો આપવાનું એ ઇનામ જાહેર કરે છે. શું કીધું છે? મને એવો માણસ જોઈએ છે. રાજા કહે છે કે મને એવો માણસ જોઈએ છે જે ઉંદરને ટોપલીમાં પકડી શકે અને દરેક ઉંદર માટે હું તેને સોનાનો સિક્કો આપીશ. મારે એવો એક માણસ જોઈએ છે કે જે ઉંદરને પકડી લે અને જે ઉંદરને પકડશે એને હું સોનાનો સિક્કો આપીશ 1 ઉંદર બરાબર. પછી તો વાંસળીવાળો કહે છે કે હું તે કરીશ. શું વાંસળી વડે? હા, તે વાંસળી વડે આ કામ કરશે. ચલો, અહીં તમને ચિત્રમાં એ દર્શાવ્યું છે, જુઓ તમે. પછી છેલ્લે શું કહે છે કે મારું ઇનામ સાહેબ, મેં 80 ઉંદર પકડ્યા છે. પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા? જ્યારે વાંસળીવાળો કહે છે કે મારું ઇનામ આપો સાહેબ, મેં 80 ઉંદરને પકડ્યા છે. પણ રાજા વિચારમાં લાગે છે કે તે 80 ઉંદર પકડ્યા ખરા, પણ તે ગણ્યા કઈ રીતે? ચલો એ સમજીએ. કઈ રીતે ગણ્યા હશે વિચારો જોઈએ. ચાલો સમજીએ.
સહેલું છે સાહેબ, મેં આ કાર્ડને વાપર્યા. શું કર્યું વાંસળીવાળાએ? તો કે સાહેબ સાવ સહેલું છે, મેં કઈ રીતે ગણ્યા જુઓ તમે. જ્યારે મેં એક ઉંદર પકડ્યો હતો ને ત્યારે મેં આવું દૂધિયા કલરનું કાર્ડ છે, એકડો લખેલું છે ને, એ મારા ખિસ્સામાં હું મૂકતો ગયો હતો. એક ઉંદર પકડું, એક કાર્ડ ખિસ્સામાં મૂકું, બીજું ઉંદર પકડું, બીજો કાર્ડ મૂકું, ત્રીજો ઉંદર પકડું તો હું ત્રીજો કાર્ડ મૂકું. એવી રીતે મેં ગણતરી કરી હતી. એક ઉંદર માટે મેં એક કાર્ડનો ઉપયોગ કર્યો હતો. પછી 2 ઉંદર માટે તો કે 2 ઉંદરનું, 3 માટે તો કે 3, 6 માટે 6 કેટલા ઉંદરો માટે? હવે શું કહે છે કે 1 2 3 4 5 6 અને 7 કેટલા ઉંદરો માટે? હવે મારા ખિસ્સામાં જ્યારે 10 કાર્ડ થયા ત્યારે મેં આ કાર્ડને તેની સાથે બદલી નાખ્યું. મેં શું કર્યું કે 1 2 3 4 5 6 7 8 અને 9 જ્યારે મારા ખીચામાં 10 કાર્ડ આવા દૂધિયા કલરના જ્યારે થયા ને ત્યારે મેં એ 10 કાર્ડને બહાર કાઢી અને કાર્ડને બદલી નાખ્યું. તો કે કેવા કલરનું કાર્ડ મૂકી દીધું? તો કે પીળા કલરનું કાર્ડ મૂકી દીધું. જ્યારે એને 10 ઉંદર થતા ગયા એટલે એને કાર્ડનો કલર બદલાવી નાખ્યું. 10 નંબરનું કાર્ડનો ઉપયોગ કર્યો. 10 ઉંદર થાય એટલે એને પીળું કલરનું કાર્ડ વાપરે. વળી પછી એક ઉંદર નાખે એટલે દૂધિયા કલરનું કાર્ડ વાપરે. વળી 10 ઉંદર થાય એટલે પીળા કલરનું કાર્ડ નાખે. વળી એક ઉંદર જે પકડે ત્યારે એ દૂધિયા કલરના 1 નંબરનું કાર્ડ વાપરે. આવી રીતે 10 ઉંદરો માટે એ પીળા કલરનું કાર્ડ વાપરે અને છૂટા 1-2 ઉંદરો માટે એ દૂધિયા કલરનું કાર્ડ વાપરતો. આવી રીતે એને એના ઉંદરોની ગણતરી કરી હતી. મારા ખિસ્સામાં જ્યારે 10 કાર્ડ થયા ત્યારે મેં આ પીળા કલરનું કાર્ડ સાથે તેને બદલ્યું. જ્યારે 10 ઉંદર થઈ જાય એટલે એ આવું કાર્ડ વાપરતો. પછી તો કે જ્યારે 7 ઉંદરો વધારે આવ્યા ત્યારે મારા ખિસ્સામાં આવા કાર્ડ હતા. જ્યારે 7 વધારે થઈ ગયા એટલે 10 1 અને 7 છૂટા એટલે કે 1 નંબરના કાર્ડ એટલે 10 અને 7 17. તો કે મેં આવી રીતના કાર્ડ વાપર્યા હતા એટલે મારી ગણતરી સરળ રહી. જ્યારે તમે પણ આવી રીતે ઉપયોગ કરી શકો કે 10-10ની ગણતરી માટે કોઈ અન્ય કાર્ડ વાપરો અને છૂટી ગણતરી કરવા માટે બીજા કલરનું કાર્ડ વાપરો. જો તેણે અહીં સુધી ગણ્યું હોય તો તેના ખિસ્સામાં કયા કાર્ડ હશે? જો એને આવી રીતે ગણ્યું હતું કે 10 હોય ત્યારે પીળા કાર્ડ વાપર્યા અને છૂટા માટે દૂધિયા કાર્ડ વાપર્યા, તો એને કઈ રીતે ગણ્યું હશે કાર્ડ જોવો જોઈએ. એના પછી તમને 47ની જે સંખ્યા આપી છે તો ત્યારે એની પાસે પીળા કલરના કેટલા કાર્ડ હશે? તો કે પીળા કલરના 4 અને દૂધિયા કલરના 7 કાર્ડ હશે. ત્યાર પછી 55 માટે પીળા કલરના 5 અને દૂધિયા કલરના 5 કાર્ડ એના ખિસ્સામાં હશે. ત્યાર પછી 63ની સંખ્યા પાછે પહોંચે છે. અ, બ, ક, ડ, ઈ અને ઈ. સૌથી પહેલાં એ અ સુધી પહોંચે છે, પછી બ એટલે કે 47 પહોંચે છે, પછી ક એટલે કે 55ની સંખ્યા પાસે પહોંચે છે. જ્યારે 55ની સંખ્યા પાસે પહોંચે છે ત્યારે એના ખીચામાં 5 પીળા કલરના કાર્ડ હતા અને 5 દૂધિયા કલરના કાર્ડ હતા. ત્યાર પછી ડ એટલે કે 63 સંખ્યા પાસે પહોંચે છે. ઉંદરની ગણતરી કરતાં એ 63 પાસે પહોંચે છે ત્યારે એને 6 પીળા કલરના કાર્ડ હતા અને 3 તો કે દૂધિયા કલરના કાર્ડ હતા. ત્યાર પછી તે 72ની સંખ્યા પાસે પહોંચી જાય છે તો 7 પીળા કલરના અને 2 દૂધિયા કલરના. ત્યાર પછી એ 80 એટલે કે પૂરેપૂરા 80 ઉંદર જ્યારે થયા ત્યારે એના ખિસ્સામાં 8 પીળા કલરના કાર્ડ હતા. એટલે એની ગણતરી સરળ બની ગઈ. એને ખબર પડી ગઈ કે મારે આ 80 ઉંદર થયા. એટલે એ રાજાને આવી રીતે હિસાબ આપે છે કે મેં આવી રીતે ગણતરી કરી એટલે મારે સરળતા રહી. પછી રાજા શું કરે છે કે રાજા તેને સોનાના સિક્કા આપ્યા. જ્યારે એને સોનાના સિક્કા આપ્યા એટલે વાંસળીવાળાએ ગણ્યા, પણ વાંસળીવાળાએ કહે છે કે આ 80 સિક્કા તો નથી. વાંસળીવાળો જ્યારે સિક્કા ગણે છે પછી આ 80 સિક્કા નીકળતા નથી એટલે એ કહે છે કે આ 80 સિક્કા નથી. હવે શું થયું હશે તેનું તમે અનુમાન કરી શકો છો. તમારા વર્ગમાં આ વાર્તાનું નાટક ભજવો. અત્યારે આપણે વર્ગમાં નથી એટલે તમારે તમારી ઘરે આ વાર્તાનું નાટક ભજવવાનું છે. પછી શું કરે છે કે 80 સિક્કા નથી હોતા એટલે વાંસળીવાળો કહે છે કે લ્યો આ રહ્યા તમારા ઉંદર, મજા કરો. ઉંદરોને પાછા એમને ખુલ્લા મૂકી દે છે કે લ્યો આ લ્યો તમારા ઉંદર.
એને પૈસા આપ્યા પૂરેપૂરા ન સિક્કા આપ્યા એટલે તે ઉંદરોને મૂકી દે છે. ચલો આના પછીનું આપણે આવતા વિડીયોમાં સમજશું. હવે તમારે બધાએ હોમવર્કમાં 10-10ની એવી સંખ્યાઓ એટલે કે જે 21થી 50ની અંદર આવતી હોય એવી 10 સંખ્યાઓ લખવાની છે. એ તમારે હોમવર્કમાં લખવાની રહેશે. જેમ કે તમે 21થી 30 લખી શકો, અથવા 31થી 40 લખી શકો, અથવા 41થી 50. એવી રીતે કોઈ પણ 10 સંખ્યા તમારે હોમવર્કમાં લખવાની છે. થેન્ક યુ.